કે ધારો કે અમારા ધારાસભ્ય હોય તો લોકલ પ્રશ્નો હોય, એની ગ્રાન્ટ હોય, એને ક્યાં વાપરવી, આ બધી ઘણી વસ્તુઓ ધારો કે જે અમારે કરવી હોય એ ન કરી શકીએ જ્યારે વિરોધ પક્ષમાં હોઈએ. તો ઘણીવાર એવું બને કે ભાઈ અમારે કોઈ રોડ કે રસ્તા કે એનું કામ કરવું છે પણ અમારી પાસે ધારાસભ્ય નથી, એની ગ્રાન્ટ નથી, તો એનો જે ઉપયોગ કરવાનો હોય. બિલકુલ બિલકુલ. અત્યારે 5મા રાઉન્ડની મતગણતરી વિસાવદરમાં પૂર્ણ થઈ ગઈ છે. જે નુપુર શું અપડેટ છે? બિલકુલ મોટા અપડેટ. અત્યારે ભારતીય જનતા પાર્ટી અહીંયા લીડ બનાવી રહી છે. પ્રીતિ, ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે વિસાવદરમાં. છેલ્લા 2 રાઉન્ડથી ભારતીય જનતા પાર્ટી આગળ છે. 5 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે અને 3જા રાઉન્ડથી લીડ કાપવાની શરૂઆત કરી હતી અને 5મા રાઉન્ડમાં પણ હજી ભારતીય જનતા પાર્ટી આગળ જ ચાલી રહી છે. કિરીટ પટેલ અત્યારે 5મા રાઉન્ડ પછી પણ આગળ ચાલી રહ્યા છે અને 5મા રાઉન્ડ પછી અહીંયા ગોપાલ ઇટાલિયા પાછળ ચાલી રહ્યા છે અને લીડ વધી રહી છે. પ્રીતિ, 1025 મતની લીડથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. 1025 વોટ. આપણે જોયું કે 3જા રાઉન્ડમાં જ્યારે પત્યો હતો ત્યારે 189 વોટ હતા કિરીટ પટેલના. હવે 1025 પણ અહીંયા એક એ પણ ફેક્ટર હોય છે જે હમણાં જ વાત પણ થઈ પેનલ સાથે ચર્ચામાં કે કયા વિસ્તારના મત ખુલે છે. કારણ કે અલગ અલગ વિસ્તારની અંદર ક્યાંક કોઈ જે મતદારો હોય એ આમ આદમી પાર્ટી તરફી હોય, એમની વિચારધારા કોઈની કોંગ્રેસ તરફી, કોઈની ભાજપ તરફી. એટલે ધીમે ધીમે જ્યારે ખબર પડશે, કારણ કે 21 રાઉન્ડની ગણતરી છે અને 5 રાઉન્ડ પૂરા થયા છે. 5 રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી 1025ની લીડ સાથે અત્યારે આગળ વધી રહી છે. નીતિન રાણપરિયા ચિત્રમાં નથી. એ વાત હવે અહીંયા 5મા રાઉન્ડ પછી બિલકુલ સ્પષ્ટ થઈ ચૂકી છે. એટલે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારે પ્રીતિ કાંટેકી ટક્કર. બિલકુલ. 5મા રાઉન્ડના અંતે અત્યારે 1000 મતોથી આગળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ. અને વિસાવદરમાં કહેવાય ભલે ઓપરેશન સિંદૂર વિકાસના મુદ્દા હોય પણ સાથે સાથે એ મુદ્દા પણ પ્રકાશમાં આવ્યા. ખાતરનો મુદ્દો સૌથી વધારે ઉઠ્યો હતો. અને ચીમનભાઈ, જે આપણે પૂછી રહી હતી, આપણે જોવા જઈએ તો કોંગ્રેસમાં અત્યારે કડીમાં પણ ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે. ભલે પૂર્વ ધારાસભ્યને મેદાનમાં ઉતારવામાં આવ્યા અને આ બાજુ આપ જોશો તો 1378 મત 5 રાઉન્ડના અંતે માત્ર આટલા જ મત મેળવવા એ કોંગ્રેસની નિષ્ફળતા અત્યારે અહીંયા સાબિત કરી જ રહ્યું છે કે લોકો એમને સ્વીકાર નથી કરતા. રીતે આપણે હમણાં જ મેં વાત કરી કે ભાઈ ધારો કે સત્તામાં હોવું અને ન હોવું એના બે વચ્ચેનો ફરક એ છે કે તમારી ગ્રાન્ટ હોય, તમારી સરકાર ઉપર હોય તો તમે જે વધારાની ગ્રાન્ટ અથવા તો જે વિકાસના કામો કરવાના હોય એ કરી ના શકો. એટલે એના લીધે ઘણી વખત પ્રજામાં આપણે ભલે પ્રશ્નો ઉઠાવતા હોય, ધારો કે ખાતરના પ્રશ્ને અમે ઘણી વાતો કરી છે અને ઘણા મુદ્દા ઉઠાવ્યા છે. અમે સ્થળ ઉપર જઈને લોકોને સરકારને અરીસો પણ બતાવ્યો છે કે ભાઈ અહીંયા ખાતરની તાણ છે, તમે જે વળતર આપવાની વાત કરો છો અહીંયા આપી નથી શક્યા. આ બધી બાબતો અમે લોકોને વચ્ચે ઉજાગર કરી છે. પણ પ્રજા ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ અમને શું લાભ, એ મુદ્દા ઉપર કદાચ પ્રજા જતી હોય એવું તો પછી પ્રજાને લાભ થતો હશે એટલા જ માટે તો બંને મત જે છે ભાજપને મળી રહ્યા છે. મારું એ જ કહેવાનું છે કે પ્રજાને એવું લાગતું કે અમારા જે ધારો કે ગ્રાન્ટ વાપરવી છે, જોકે એ લોકો અત્યારે હાલ વાપરતા તો નથી જ. કેમ કે મેં કડીની વાત પણ તમને અગાઉ કરી કે ભાઈ પાણી કે જો ઢીચણ સમાણા પાણી ભરાતા હોય જો 30 વર્ષે તો પરિસ્થિતિ એ છે. પણ હવે પ્રજાના મનમાં શું છે એ તો આપણે કશું અત્યારે હાલ કહી શકતા નથી. બિલકુલ. પણ અત્યારે શૈલેષભાઈ, પ્રજાના મનમાં તો ભારતીય જનતા પાર્ટી જ વસેલી છે. બંને વિધાનસભામાં આગળ ચાલી રહ્યા છે પણ 1000 મત પણ બહુ ઓછી ભેદરેખા કહેવાય. હજી 21 રાઉન્ડ એટલે 5 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. 16 રાઉન્ડ હજી બાકી છે. વિસાવદરમાં કાંટાની ટક્કર થવાની છે એ તો ચોક્કસ દેખાઈ રહ્યું છે. સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. મેં જે પ્રકારે ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા થઈ છે, આગેવાનો સાથે પણ ચર્ચા અત્યારે થઈ છે, તો એમાં જાણ્યું કે અત્યારે જે ગણતરી ચાલે છે એ પહેલાં બેલેટ પેપર અને પછી જુનાગઢ ગ્રામ્ય જે વડાલ છે એ અને એ પછી ભેસાણ, તો ભેસાણની મતગણતરી વિસ્તારની પણ અત્યારે ચાલી રહી છે. અને ગોપાલ ઇટાલિયા જે ગાય વગાડીને સોશિયલ મીડિયાની અંદર કહેતા હતા કે ભેસાણના તાલુકામાં આમ થશે તેમ થશે, અને પછી પાછું ભેસાણના તાલુકાના 2 જ ગામ જે નવા વાઘણિયા છે અને માલીડા છે, આ 2 ગામમાં ફરીથી મતદાન પણ ગઈકાલે થયું છે પરમ દિવસે. એટલે એ ફરીથી મતદાન કરાવનાર પણ કોણ હતા એને પણ લોકોએ જવાબ આપ્યો છે કે લોકોની ઉપર વારંવાર તમે ચૂંટણી આપો છો તો એ પણ લોકોને ગમતું નથી. હમણાં વાત થઈ એ રીતે ગોપાલ ઇટાલિયા ભૂવી બાબતે અપશબ્દો બોલ્યા છે, સ્વામિનારાયણ ભગવાન બાબતે અપશબ્દો બોલ્યા છે, કથાકારો માટે, ભૂદેવો માટે. એટલે દરેક હિન્દુ ધર્મના જે દેવી દેવતાઓ છે અને હિન્દુ ધર્મના રીત રિવાજો છે એના ઉપર પણ એમણે પ્રહાર કર્યા છે. એટલે એનો આ બધો જવાબ છે. અને આમ પણ ત્યાં ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આવી જાય અને આમ આદમી પાર્ટીનું વજન વધી જાય એવું નથી. આમ આદમી પાર્ટી ત્યાં ચૂંટાયેલી હતી અને આમ આદમી પાર્ટીનું ત્યાં વર્ચસ્વ હતું, એટલા માટે ગોપાલભાઈ ગયા છે ત્યાં.
એનો લાભ મળી રહ્યો, પક્ષનો લાભ મળી રહ્યો છે, ચહેરાને લાભ નથી મળી રહ્યો. ગોપાલભાઈએ જે રીતે નેગેટિવ પ્રોપોગેન્ડા ચલાવ્યો અને નેગેટિવિટીના સંચાર આખા વિસ્તારમાં કર્યો છે અને એ લોકોએ જવાબ આપ્યો છે અને હજુ એમને જે ભરોસો હતો ને એ ગામડાઓ જે ચૂંટણીના અત્યારે પરિણામ આવે છે, હજુ વિસાવદર તાલુકો બાકી છે. વિસાવદર સિટી જે સિટી છે એમાં તો ભૂપત માયાણી જીતા હતા ને ત્યારે પણ 4000ની લીડ નગરપાલિકા વિસાવદરમાંથી ભારતીય જનતા પાર્ટીને હતી અને જ્યારે રાજેશ ચુડાસમા જ્યારે લડ્યા લોકસભામાં ત્યારે લોકસભામાં બધી જ વિધાનસભામાં આવે તો એમાં વિસાવદર વિધાનસભા છે એમાંથી 20000ની લીડ ભારતીય જનતા પાર્ટીને મળેલી જ છે અને 1 વર્ષ પહેલા જ મળેલી છે. એટલે ભારતીય જનતા પાર્ટી એ કોઈ વ્યક્તિ નથી, વ્યક્તિ સે બડા દલ અને દલ સે બડા દેશ. આ સૂત્રથી અમે ચાલીએ છીએ. અમારા માટે તો અમારી હાઈકમાન્ડ મહત્વની છે, નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો મહત્વનો છે, કમળ મહત્વનું છે અને વિકાસની જે કડી છે એ વિકાસની કડી વિસાવદરમાં પણ જોડાય. આ વાત લઈને અમે નીકળ્યા છીએ. લોકોની સુખે સુખી અને દુખે દુખી. આ કિરીટભાઈ પટેલ કાંઈ આજે ગયા બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા અને વિસાવદરમાં લડવા ગયા એવું નથી. એ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા ત્યારે પણ વિસાવદરમાં તાવતે વાવાઝોડું આવ્યું, તાવતે વાવાઝોડામાં પણ લોકોને સગવડતા મળી રહે, મદદ મળી રહે એ માટે પણ ગયા છે. અને કોરોનામાં પણ માસ્ક આપવાની વાત હોય, મેડિકલ સુવિધાની વાત હોય કે ઓક્સિજનના બાટલા પૂરા પાડવાની વાત હોય કે લોકોની સાથે હોસ્પિટલમાં રહેવાની વાત હોય, આપણે વિડીયો સંદેશ ન્યૂઝના મારફતે પણ જોયા. કોરોનાની વાત તો કરશો જ નહીં. આ બધું કોરોનાની વાત મદદ કરશો નહીં નકામા. ચિમનભાઈ મદદ ના ના તમે ઇલેક્શનની વાત કરો. કોરોનામાં તમે લોકોના જીવ લીધા છે, ઓક્સિજન પહોંચાડી નથી શક્યા ભાઈ. તમે કોરોનાની વાત અત્યારે ના કરો શૈલેષભાઈ. જે મુદ્દો છે કોરોનામાં તમે એકદમ નિષ્ફળ છો સાહેબ. નિષ્ફળ છો તમે. કોરોનામાં લોકોની લાશો પર તમે રાજ કર્યું છે ભાઈ. રવા દો હવે એ વાત અત્યારે રવા દો શૈલેષભાઈ. કોરોનાની તો તમે વાત જ ના કરશો શૈલેષભાઈ. શૈલેષભાઈ કોરોનાની વાત ના કરો. લોકોના જીવ તમે લીધા છે, તમે સુવિધા નથી આપી, ઓક્સિજન નથી આપ્યો. આપણે ગંગામાં લાશો વહેતી કરી છે તમે ભાઈ. તમે ગંગામાં લાશો વહેતી કરનારા તમે કોરોનાની વાત કરો. બિલકુલ આપણે ચર્ચાને આગળ વધારીશું કારણ કે આગળના રાઉન્ડનું અપડેટ મેળવવું પડશે. એ અપડેટ તો મેળવતા રહીશું પરંતુ સાથે સાથે અમારી સાથે ગેસ્ટ જોડાયેલા રહેશે, નુપુર પણ અમને અપડેટ આપતા રહેશે અને સંદેશ ન્યૂઝ પર સતત અપડેટ માટે આપ જોડાયેલા જ રહેશો. રોકાઈશું વધુ એક બ્રેક માટે.